શું ફ્રેન્ડ્સ, તમે ક્યારે ઉકળતા પાણીની અંદર રોટલો નાખી શેકીને આ સરસ મજાની ટેસ્ટી લાજવાબ રેસીપી બનાવી છે? નહીં એકવાર ચોક્કસથી બનાવજો. મારી 100% ગેરંટી છે કે આ રેસીપી ખાધા પછી તમે 100% મુઠિયા ખાવાનું તો ભૂલી જ જશો. હંમેશ માટે તમે આ જ રેસીપી બનાવશો. તો આ માટે સૌથી પહેલાં રાત્રે મેં એક રોટલો બનાવ્યો હતો. એની જે જાડાઈ છે સારી એવી રાખી છે. તમે પાતળા રોટલાનો પણ ઉપયોગ કરી શકો છો. હવે બસ સારી રીતે આને ક્રશ કરી લઈશું. તો જુઓ, મેં આને અધકચરો ક્રશ કરી લીધો છે. થોડી ઘણી જો કણીઓ રહી જશે તો એનાથી કંઈ જ ફરક નહીં પડે. તમે એકદમ ફાઇન પણ આને ક્રશ કરી શકો છો. હવે માપ કેટલું રાખવાનું એ આપણે જોઈ લઈએ. તો એક વાટકીનું અત્યારે હું માપ લઈ રહી છું. તો ટોટલ 2 વાટકી જેટલો આ ક્રશ કરેલો રોટલો થયો છે. હવે આપણે લસણ એડ કરીશું વાટેલું. એની અંદર 1 ચમચી જેટલું તેલ, અજમો અને થોડુંક આની અંદર જીરું એડ કરી સારી રીતે સાંતળી અડધી વાટકી જેટલું પાણી એડ કરી સારી રીતે એકવાર આને મિક્સ કરી લઈશું. હવે સ્વાદ અનુસાર થોડુંક મીઠું એડ કરીશું. હવે અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર, 5 ચમચી જેટલી હળદર, 1 ચમચી જેટલી દળેલી ખાંડ અને અડધા લીંબુનો રસ એડ કર્યો છે. હવે સારા એ પ્રમાણમાં કોથમીર એડ કરીશું. 4 થી 5 મોટી ચમચી ભરીને એક ઉભરો આવે ત્યારે જે ગેસની ફ્લેમ છે તમારે એકદમ ધીમી કરી દેવાની. અને જે રોટલો ક્રશ કર્યો હતો એ આપણે થોડું કરીને આ રીતે એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. જે પાણીનું માપ છે અને સાથે સાથે રોટલાનું જે માપ છે એકદમ તમારે પરફેક્ટ રાખવાનું. જે ગેસની ફ્લેમ છે એ મીડિયમ કાં તો ધીમી રાખવાની અને સરસ મજાનું કડક થાય ત્યાં સુધી તમારે આને શેકી લેવાનું. હવે આપણે સરસ મજાના બોલ્સ તૈયાર કરી લઈશું. હાથને મેં તેલથી થોડા ગ્રીસ કરી લીધા હશે. તો સરસ મજાના બોલ્સ મેં બધા તૈયાર કરી લીધા હશે. હવે 1 થી 2 ચમચી જેટલું તેલ લઈશું. તેલ થોડું ગરમ થાય ત્યારે રાઈ અને તલ એડ કરવાના. તલ અને રાઈ સારી રીતે ફૂટે ત્યારે બોલ્સ એડ કરી મિક્સ કરી ઉપરથી આપણે થોડી કોથમીર એડ કરીશું અને ફરીથી આને મિક્સ કરી લઈશું. ચાલો, સૂર્યપ્રકાશમાં હું તમને આનું ઓરિજિનલ રિઝલ્ટ બતાવું. જુઓ ફ્રેન્ડ્સ, બન્યા છે ને એકદમ સુપર સોફ્ટ અને જેનો ટેસ્ટ છે ખરેખર લાજવાબ છે. ચાલો ભાઈ, ટેસ્ટ કરી લઉં. વાવ, ખરેખર સુપર.